જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, વૈશાખ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખીએ છીએ. આ એકાદશી ભગવાન વિષ્ણુના મોહિની અવતારને સમર્પિત હોવાથી મોહિની રૂપનું ધ્યાન કરવામાં આવે છે. તો એકાદશીના દિવસે એકાદશીની કથા સાંભળવાનું અતિ ઉત્તમ ગણાય છે. તો હું આપને મોહિની એકાદશીની કથા સંભળાવું છું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિધાન્યગમ્યમ વંદે વિષ્ણુ ભવભયરમ સર્વલોકૈકનાથમ. શ્રી કૃષ્ણમ શરણમ અહમ. શ્રી કૃષ્ણ વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી વિશે જણાવતા બોલ્યા, હે યુધિષ્ઠિર, પ્રાચીન કાળમાં બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ જ વાત પૂછી હતી કે જે આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રીરામે કહ્યું હતું, હે ગુરુદેવ, જે બધાય પાપોનો ક્ષય અને બધાય પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, શ્રીરામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે. એ બધા જ પાપોને હરનારી, દુઃખ દૂર કરનારી પાવન તિથિ ગણાય છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલ સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરી રહ્યા હતા. આ જ નગરમાં એક વૈશ્ય પણ રહેતો હતો કે જે ધન ધાન્યથી સમૃદ્ધ હતો. એનું નામ ધનપાલ હતું. એ હંમેશા પુણ્ય કામોમાં જ મશગુલ રહેતો હતો. પ્રજા માટે તળાવો, પરબો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો હતો. એ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો. એ હંમેશા શાંત રહેતો હતો. તેને 5 પુત્રો હતા. એમાં 5મો પુત્ર દુષ્ટબુદ્ધિ નામનો હતો. તે હંમેશા નામ એવા ગુણ પ્રમાણે મોટા મોટા પાપો કરવામાં જ મગ્ન રહેતો હતો. જુગાર રમવાનો શોખીન હતો. વેશ્યાઓનો એ દીવાનો હતો. એનું મન ક્યારેય પૂજામાં કે કોઈ ધાર્મિક તહેવારોમાં લાગતું નહોતું. તો ક્યારેક પિતૃઓને કે બ્રાહ્મણોને સત્કારતો નહીં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાના ધનનો ખોટી રીતે બગાડ કરી રહ્યો હતો. એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખીને રસ્તા પર ફરતો જોવામાં આવ્યો. આથી એના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો. એના 4 ભાઈઓએ પણ તેનો ત્યાગ કરી દીધો. હવે એ દિવસ અને રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના દુઃખો અને કષ્ટો ભોગવતા એ રસ્તા પર અહીં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એક મહર્ષિ કૌંડિન્યના આશ્રમે જઈને ચડ્યો. વૈશાખ મહિનો હતો. મુનિશ્રી ગંગામાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને શ્રી મુનિ પાસે ગયો અને હાથ જોડીને તેમની સામે ઊભો રહીને બોલ્યો, હે બ્રહ્મન, એ દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને મને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મને મુક્તિ મળે. કૌંડિન્ય બોલ્યા, વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી મોહિની નામની પાવન એકાદશીનું તું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી દરેક મનુષ્ય અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ પળવારમાં નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠ કહે છે, હે રામ, મુનિના વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. એણે મુનિશ્રીના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ નિષ્પાપ થઈ ગયો. તે દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને વૈકુંઠમાં ગયો. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને પણ આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. આ રીતે મોહિની એકાદશીનું વ્રત અતિ ઉત્તમ છે. જય શ્રી કૃષ્ણ.